હેલો જીએનએસ ન્યૂઝના દર્શક મિત્રો, આજે મળ્યા છે આપણે નવા બ્લોગમાં. તમે જોઈ શકો છો કે અહીંયા અમે ગુજરાત વિદ્યાપીઠના ગ્રંથાલયની બાજુમાં ઊભા છીએ. તો તમે જાણો છો દર્શક મિત્રો કે ગુજરાત વિદ્યાપીઠમાં 20 જેટલા અલગ અલગ ડિપાર્ટમેન્ટ ચાલે છે. એમાંથી એક ડિપાર્ટમેન્ટ આર્કિયોલોજી માટે એક અલગ જ પ્રકારનો એક પ્રદર્શન રૂપે કહેવાય કે નાનું એવું મ્યુઝિયમ ટાઈપની રચના કરવામાં આવી છે, જે અમે તમને આજે બતાવવા જઈ રહ્યા છીએ. તો આ છે ગુજરાત વિદ્યાપીઠની લાઇબ્રેરી. તમે જોઈ શકો છો અમારા કેમેરામેન. તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો, આ છે ગુજરાત વિદ્યાપીઠની લાઇબ્રેરી. અહીંયા તમે જોઈ શકો છો, અને એની જ બાજુમાં જે આર્કિયોલોજીસ્ટ ડિપાર્ટમેન્ટની જે સંગ્રહાલય ટાઈપનું નાનું બનાવવામાં આવ્યું છે, જે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. તો જોઈ શકો છો દર્શક મિત્રો, અહીંયા અલગ અલગ પ્રકારની મૂર્તિઓ મૂકવામાં આવી છે, ખંડિત અવસ્થામાં કે અલગ અલગ અવસ્થામાં. તો અહીંયાથી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ તો આપણે. તો અહીંયા જોઈ શકો છો તમે કે આદિમાનવ જ્યારથી પથ્થરના ઓજારો બનાવતો થયો, પછી પશુપાલન કરતો થયો, પછી આગની શોધ કરી, એ બધું અહીંયા દર્શાવવામાં આવ્યું છે સૌપ્રથમ વખત. પછી અહીંયા આ બાજુ જોઈ શકો છો તમે, તો અહીંયા નદીની બાજુમાં વસવાટ કરતો થયો, ગુફાઓમાં વસવાટ કરતો થયો. આ જોઈ શકો છો, આ પશુઓનો શિકાર કરતો થયો. આ પથ્થરના ઓજારો છે, એ બધા ઓજારોથી. પછી આ વૃક્ષ, આ શું કરે છે, આ વૃક્ષને કાપી રહ્યો છે, એ બધું અહીંયા દર્શાવવામાં આવ્યું છે. અને અહીંયા જોઈ શકો છો દર્શક મિત્રો, અહીંયા એટલી સરસ રીતે આખો ઇતિહાસ ખાલી એક પડદામાં દર્શાવવામાં આવ્યો છે. એક જ ગ્રાફમાં આખો ભારતનો ઇતિહાસ દર્શાવવામાં આવ્યો છે. સિંધુ ખીણની સભ્યતા છે, સિંધુ ખીણની સભ્યતા છે, ત્યાંથી લઈને રાજપૂતાના, ગુજરાત, માલવા, બુંદેલખંડ, ગંગા પ્રદેશ, ઓડિશા, દખ્ખન, દક્ષિણ ભારત, દક્ષિણ કચ્છ છે. જે ઇતિહાસનો જે આખો ઇતિહાસ રહ્યો છે આપણા ભારતનો, એ આખો જ અહીંયા કંડારવામાં આવ્યું છે. અહીંયાથી તમે જોઈ શકો છો તો કે 16 મહાજન પદ, પછી છે મૌર્ય સામ્રાજ્ય, એના પછી છે ગુપ્ત સામ્રાજ્ય, દિલ્હી સલ્તનત, બાબરી સામ્રાજ્ય. અને અહીંયા એની સાલ, ઈસવીસનની સાલ દર્શાવવામાં આવી છે, જોઈ શકો છો. અને અલગ અલગ સ્થાપત્યોના અહીંયા ફોટા સમયવાઇઝ કાળક્રમ પ્રમાણે દર્શાવવામાં આવ્યા છે. તો નજીકથી તમે જોઈ શકો છો અહીંયા. નમસ્કાર મિત્રો. તો જેમ નવીનભાઈ આપણે સમજાવ્યું કે માનવ ઇતિહાસ કેટલો બધો જૂનો ઇતિહાસ છે, ઇતિહાસની રચના કઈ રીતે થઈ, આપણે કઈ રીતે આગની શોધ થઈ, અને એના પછી આપણે આખો માનવ ઇતિહાસ સિંધુ ખીણની સંસ્કૃતિ લઈને અત્યાર સુધી જેનો મોડર્ન ટેકનોલોજી છે એ આપણે સમજ્યા. તો હવે હું અહીંયા તમને સમજાવીશ કે આખી જે ઇન્ડિયાની જે હિસ્ટ્રી છે, આપણા ભારતનો જે હિસ્ટ્રી છે, જે ઇતિહાસ છે, એને આપણે વિસ્તારમાં, કારણ કે કોઈ વસ્તુને ચાર્ટ કે હિસ્ટ્રી જેવી ટાઈમલાઈનને યાદ રાખવી બહુ અઘરી પડતી હોય છે સ્ટુડન્ટ માટે. તો એના માટે આપણે અહીંયા સમજશું કે ઇતિહાસમાં ચાર્ટ થ્રુ કે આપણે કઈ રીતે અલગ અલગ પ્રકારના ટાઈમલાઈન ડાયનેસ્ટી આવી. તો હું અહીંયા તમને શરૂઆત કરીશ કે આપણી ભારતીય સંસ્કૃતિ, ભારતનો જે ઇતિહાસ છે એ મુખ્યત્વે ઈરાની સંસ્કૃતિ હતી. પર્શિયન ઇન્વેઝન જ્યારે ભારતમાં થયું એનાથી લઈને કે 7મી સદીમાં પર્શિયન ઇન્વેઝન થયું, ત્યારથી એલેક્ઝાન્ડર ધ ગ્રેટ એનું ઇન્વેન્શન થયું ભારતમાં. તો એને ઘણા બધા અટેક થયા. એ સમયે આપણા ભારત દેશમાં અશોક સામ્રાજ્યનો સૌથી મોટું ડાયનેસ્ટી હતી. એના પછી આપણે અલગ અલગ પ્રકારના શક ડાયનેસ્ટી આવી, પાર્થિવ ડાયનેસ્ટી આવી. પછી ધીમે ધીમે આખા ઇતિહાસમાં, ભારતના અલગ અલગ ઇતિહાસમાં અલગ અલગ રાજાઓ, જેમ કે મૌર્યન સામ્રાજ્ય ભારતનું સૌથી મોટું ડાયનેસ્ટી અને સૌથી મોટું સામ્રાજ્ય કહેવાય તો મૌર્યન સામ્રાજ્ય છે. મૌર્યન સામ્રાજ્યની વાત કરીએ તો તમને અશોક ધ ગ્રેટ, રાજા અશોક, એને આપણે કઈ રીતે ભૂલી શકીએ. તો એ સમયે મગધ જેવા સામ્રાજ્ય, પછી કલિંગા જેવા સામ્રાજ્ય, અને આ પ્રકારના અલગ
અલગ અલગ મહાજનો પદો અને અલગ અલગ પ્રકારના જનપદોનો ત્યાં વિકાસ થયો. તો હવે આપણે આમ તમે નીચે પણ જોઈ શકો છો. અહીં કેમેરામેનને ફોકસ એમને રિક્વેસ્ટ કરીશ કે અહીંયા તમને બતાવે કે કઈ રીતે આપણે ગુજરાતમાં પણ અલગ અલગ પ્રકારની સિંધુ ખાનની સંસ્કૃતિથી લઈને અલગ અલગ પ્રકારના રાજાઓનો ઇતિહાસ રહ્યો છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે ઉપરથી લઈને કે 600મી સદીથી સિંધુ ખાનની સંસ્કૃતિથી ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન જેને આપણે કહીએ છીએ ત્યાંથી લઈને મૌર્ય યુગ, એ રીતે અશોક ધ ગ્રેટ, અલગ અલગ પ્રકારના કુષાણ, સોંગ ડાયનેસ્ટી અને સાઉથમાં પણ ઘણા બધા રાજાઓની ડાયનેસ્ટી આવી. તો હવે આપણે વિસ્તારમાં સમજીશું કે કઈ કઈ પ્રકારની ડાયનેસ્ટી આવી. તો અહીંયા ગુજરાત વિદ્યાપીઠ આ જે મ્યુઝિયમ છે આમાં અલગ અલગ પ્રકારની એવી આપતા ભારત દેશની જેટલો ઇતિહાસ રહ્યો છે એની અલગ અલગ ઝાંખી અહીંયા દર્શાવવામાં આવી છે. અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતે પથ્થર યુગ, સ્ટોન એજથી જ્યારે એની શરૂઆત થઈ ત્યારથી માંડીને પાષાણ યુગ છે, લોખંડનો જે યુગ છે, એ પ્રકારના અલગ અલગ યુગ આવ્યા. તો અહીંયા તમે જોઈ શકો છો, હું આગળ તમને બતાવીશ કે તાંબર યુગ પછી લોખંડ ધાતુનો યુગ, એટલે કે એ સમયમાં આયરનની શોધ થઈ, લોખંડની શરૂઆત થઈ, ત્યારે અલગ અલગ પ્રકારના ઓજારો બનાવવામાં આવ્યા. તો એના લીધે આખી માનવ સભ્યતામાં ઘણો બધો આધુનિક વિકાસ થયો. લોખંડ એ આપણી બેકબોન છે ઇકોનોમીમાં પણ, સોસાયટીમાં પણ અને પોલિટીમાં પણ ઘણું બધું તફાવત આવ્યો એટ ધેટ ટાઈમ. હવે તમે અહીં જોઈ શકો કે લોખંડ એટલે કે આયરન એજની શરૂઆત કઈ રીતે છે. મેં તમને સમજાવ્યું પહેલાં કે સ્ટોન એજથી લઈને આયરન એજની શરૂઆત કઈ રીતે થઈ. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે કુષાણ સામ્રાજ્ય ભારત દેશનું સૌથી, અહીંયા કેમેરામેનને ફોકસ કરીશ કે અહીંયા તમે જોઈ શકો છો કે ભારત દેશમાં જે સામ્રાજ્ય હતું એ અહીંયા કુષાણનું સામ્રાજ્ય કેટલું બધું વિકસિત હતું. નોર્થ ઇસ્ટના રાજ્યોથી લઈને ગુજરાત અને ઇવન પાકિસ્તાનના જેટલા રાજ્યો છે એમાં પણ અલગ અલગ પ્રકારના એ રાજ્યનો એ સમાવેશ થતો હતો ત્યારે. હવે અહીંયા જોઈ શકો છો કે ગુપ્ત સામ્રાજ્ય ઇન્ડિયાની જે અહીંયા તમે જોઈ શકો કે ગુપ્ત સામ્રાજ્યનો જે વિસ્તાર હતો એ કેટલો મોટો હતો. આખા ભારત અને એશિયાના આજુબાજુના આપણે જે સાઉથ ઇસ્ટ એશિયાના જેટલી કન્ટ્રી છે એમાં પણ એમનું એટલું ઇન્વેન્શન હતું. ઇટ્સ નોન એઝ ધ ગોલ્ડન એજ, કે ગુપ્ત સામ્રાજ્ય એ ભારતની ગોલ્ડન એજ તરીકે ગણવામાં આવે છે. આગળ વધતા હું અહીંયા તમને વાત કરું કે કેમ ચાલુક્ય વંશ, એટલે કે ચાલુક્ય વંશ એટલે કે હર્ષવર્ધન જે સામ્રાજ્ય હતું એમાં અલગ અલગ પ્રકારના ધાર્મિક અને સામાજિક રીતે પણ ઘણો બધો વિકાસ થયો. આગળ હું અહીંયા તમને બતાવીશ કે કઈ રીતે 10મી સદીમાં ઘણા બધા જૂના અવશેષો, નવી અલગ અલગ પ્રકારની અસ્ત્રો અને અલગ અલગ પ્રકારના યુદ્ધો, સામાજિક રીતે અને આર્થિક રીતે પણ ઘણો બધો વિકાસ થયો. હવે તમને આગળ અહીંયા બતાવીશ કે જ્યારે આખો ઇતિહાસ આખા ઇતિહાસમાં આપણે જોઈ શકીએ છીએ 12મી સદીમાં મુઘલો અને મુસ્લિમનો જે એરા છે, મુઘલ સામ્રાજ્યનું જે ભારતમાં એમનું ઇન્વેન્શન થાય છે એ રીતે પણ આમાં બધી માહિતી આમાં તમને દર્શાવી છે. તો હવે જોઈશું કે મુઘલ કઈ રીતે આવ્યા ભારતમાં. તો મુખ્યત્વે વાત કરીએ કે 16મી સદીમાં તૈમૂર જે ડાયનેસ્ટી હતી, તૈમૂર કાળમાં ભારત જેટલા પણ મુઘલ આવ્યા છે ભારતમાં એમને લૂંટવાનો અને એ રીતે પ્રયાસ કર્યો છે. તો તૈમૂર ડાયનેસ્ટી એ સૌથી પહેલી ડાયનેસ્ટી હતી જે ભારતમાં આવ્યો, જે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ સૌથી પહેલાથી તૈમૂર સુધી અહીં આખો ઇતિહાસ અહીંયા તમને સમજાવવામાં આવ્યો છે. પછી જહાંગીરની વાત કરું છું કે જહાંગીર એ મુઘલ સામ્રાજ્યમાં ઘણા બધા એમને એવી નીતિ અમલમાં મૂકી, જેનાથી ધાર્મિક પરિવર્તન થયા, ધર્મને ઘણા બધા નુકસાન થયા, કારણ કે મુઘલ સામ્રાજ્યનું જે મુખ્ય એમ હતો, જે પર્પસ હતો એ ભારતને લૂંટવાનો જ હતો. તો હવે આગળ અહીંયા બતાવીશ 18મી સદીમાં મુખ્ય આખી મુઘલ સામ્રાજ્ય પછી આપણે જોઈશું કે ભારત 200 વર્ષ સુધી ગુલામ રહ્યો. તો જ્યારે ફ્રેન્ચ ડાયનેસ્ટી, ફ્રેન્ચ અને ઇંગ્લિશ જ્યારે બ્રિટિશરો ભારતમાં આવ્યા તો એ કઈ રીતે ભારતમાં અલગ અલગ પ્રકારના રાજ્યોમાં એમને શાસન કરવાની નીતિ અપનાવી. તો ફ્રેન્ચો પછી ભારતમાં આવ્યા, પછી એના પછી સૌથી જે મહત્વનું જે ભારતનું જે આમ દુર્ભાગ્ય કહી શકાય છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી અને એમને કોઠી સ્થાપી સુરતમાં સૌથી પહેલા. તો શરૂઆત ત્યાંથી થાય છે અને અંગ્રેજો ધીરે ધીરે આપણા ભારત દેશને ડિવાઈડ કરવામાં ઘણો બધો એ સક્ષમ રહે છે, કારણ કે એ ટાઈમ એમનું ઇન્વેન્શન આપણે ભારત દેશના જેટલા રિસોર્સિસ હતા એને લઈ જવાનો હતો. પછી આગળ વધતા હું અહીંયા વાત કરું કે દેશની પોતાની પરંપરામાં મજબૂત બનાવવા માટે
સંસ્કૃતિઓ એક સામાજિક રીતે એમને ભારત દેશમાં એક ચળવળ ઊભી થઈ. પછી ધીરે ધીરે આપણો ભારત દેશ છે એ આઝાદી તરફ આગળ વધ્યો, કારણ કે આપણે 200 વર્ષ જેટલા ગુલામમાં રહ્યા હતા આખો ભારત દેશ. તો વંદે માતરમ એટલે કે અહીંયા 1885માં કોંગ્રેસની સ્થાપના થાય છે અને વંદે માતરમ જેવા અલગ અલગ સૂત્રો ભારતના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સૂત્રો થકી એ આગળ વધે છે. તો હવે અહીંયા હું તમને વાત કરીશ કે કઈ રીતે બંગભંગનું જે આંદોલન થયા, એટલે અહીંયા મેનલી ભારત દેશ હવે આઝાદી તરફ, આઝાદીની લડાઈ માટે મુખ્યત્વે પ્રયત્ન કરી રહ્યો છે. આગળ તમને બતાવું કે આપણે આઝાદીની વાત કરીએ, ભારતની ગુલામીથી છૂટવાની વાત કરીએ, ત્યારે ગાંધીજીને કઈ રીતે બોલાય? તો ગાંધીજી જ્યારે વકીલાત કરીને આફ્રિકાથી ગુજરાતમાં આવે, ભારતમાં આવે, ત્યારે અલગ અલગ પ્રકારની પ્રયોગો થાય છે. તો પછી આગળ અહીંયા તમને સમજાવું કે તો હેલો દર્શક મિત્રો, આપણને સુરેશભાઈએ એક સરસ મજાની આપણા ઇતિહાસની એક ઝાંખી કરાવી કે સિંધુ ખીણની સભ્યતાથી લઈને અત્યારના આધુનિક યુગ સુધીની બધી જ માહિતી અહીંયા આ સંગ્રહાલય, મિની સંગ્રહાલય જે ગુજરાત વિદ્યાપીઠમાં આવેલું છે એમાં તમને બતાવ્યું કે કઈ રીતે પ્રદર્શનમાં મૂકેલું છે. હવે આપણે જઈ રહ્યા છીએ કે આ જે મૂર્તિઓ છે જે વિદ્યાપીઠની આજુબાજુ ગુજરાતમાંથી મળી આવેલા અવશેષો, એની આપણે નિદર્શન કરીએ, એની ઝાંખી અમે તમને બતાવીએ અહીંયા. તો તમે જોઈ શકો છો કે આ મૂર્તિઓના કેટલા એમ નિરીક્ષણથી કંડારવામાં આવી છે. એકદમ સરસ જોઈ શકો છો તમે. અહીંયા ભગવાનની મૂર્તિ છે, નટરાજ ભગવાનની મૂર્તિ તમે જોઈ શકો છો. આ બધી મૂર્તિઓ એ આ જે બ્લેક કલરમાં દેખાય છે તમને, અને પેલી બાજુ છે સામે, આ બાજુ આવા જ ખંડિત અવસ્થામાં કે જે સારી અવસ્થામાં મરી આવેલા જે અવશેષો છે તે વિદ્યાર્થીઓને બતાવવા માટે અહીંયા મૂક્યા છે, રાખેલા છે. અનેક પ્રકારની મૂર્તિઓ છે જે પ્રાચીન લોકો, જે સંસ્કૃતિઓએ જે બનાવીને ગયા છે એનો અહીંયા સંગ્રહ કરીને રાખ્યો છે. આ બધા ઓરિજિનલ નમૂનાઓ છે આ બધા મૂર્તિઓના. તમે જોઈ શકો છો આ બાજુ અનેક અલગ અલગ પ્રકારના પથ્થરો છે, એમાંથી બનાવવામાં આવેલા અલગ અલગ પ્રકારના આ ઓજાર છે. આ રથ જે છે એ લાકડાનું બનાવવામાં આવ્યું છે, આઈ થિંક. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ પથ્થરમાંથી બનાવવામાં આવેલું એક ઓજાર છે, છીણી ટાઈપનું. અને આ કંઈક કોતરીને પથ્થરમાંથી બનાવેલું છે. આ ભગવાન બુદ્ધની પ્રતિમા છે, મુખની પ્રતિમા જે ખંડિત અવસ્થામાં છે, જેનું માત્ર ગળું જ અહીંયા મૂકવામાં આવેલું છે. આ પ્રકારની ખંડિત અવસ્થામાં મરી આવેલી વસ્તુઓ પણ તમે અહીંયા જોઈ શકો છો. હવે અહીંયા જુઓ, ભગવાન નટરાજની મૂર્તિઓ છે જે ખૂબ જ જૂની છે. આ ભગવાનની મૂર્તિ તમે આ જોઈ શકો છો. આ તમને જીસીઆરટીના બુકમાં પણ આ મૂર્તિ તમે, નટરાજ ભગવાનની મૂર્તિ તમે જોઈ હશે. કેટલી ચોકસાઈપૂર્વક અને ઝીણવટપૂર્વક એની રચના કરવામાં આવી છે અને બનાવવામાં આવી છે. અને પછી આ બાજુ તમે જોઈ શકો છો, આ પથ્થર છે કે પછી માટી છે, આ તમે જુઓ દર્શક મિત્રો કે કેવા પ્રકાર જોઈ શકો છો કે અહીંયાના જે સર છે એમણે કહ્યું કે આ બધી જે પ્રતિમાઓ છે, આ બધા જે ખંડિત અવસ્થામાં જે ટુકડાઓ પડેલા છે એ પ્લાસ્ટિકન પેલેસ નામની વસ્તુમાંથી બનાવવામાં આવ્યા છે. તો આજુબાજુ ઘણી એવી વસ્તુઓ મૂકેલી છે. તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા એક સરસ મજાની જે સિંધુ ખીણની સભ્યતા જે વસ્તી હતી ત્યારે જે અવશેષો મળી આવ્યા હતા તેમાંથી આ એક સરસ પ્રકારની એક પ્રતિમા છે, જેનો ઉલ્લેખ જીસીઆરટીની બુક આપણી સામાજિક વિજ્ઞાનમાં પણ તમે કરવામાં આવ્યો છે. તમે જોઈ હશે
કે આ પ્રતિમા એ દાઢીવાળા પુરુષની પ્રતિમા છે. તે પણ અહીંયા મૂકવામાં આવી છે અને તમે એનો પ્રત્યક્ષ નિદર્શન પણ કરી શકો છો. તમે અભ્યાસ પણ કર્યો હશે કે આના પરથી જે પહેલાં સિંધુ ખીણની સભ્યતાના સિંધુ ખીણની સભ્યતા વખતે આટલી ચોકસાઈપૂર્વકની મૂર્તિ બનાવી અને કંડારવામાં આવી હતી અને એના પરથી આપણે માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણા જે આર્કિયોલોજિસ્ટ છે એમણે પણ દર્શાવ્યું છે કે ત્યારના પુરુષો કઈ રીતે રહેતા હશે, કઈ રીતે કેવી દાઢી રાખતા હશે, એ આપણે આ દાઢીવાળા પુરુષની પ્રતિમા પરથી જાણી શકીએ છીએ. હવે દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા જે અશોક છે એ અશોકનો જે સ્તંભ છે, અશોક સ્તંભ, જે લોહ સ્તંભ જે સારનાથના દિલ્હીમાં આવેલો છે એ પણ અહીંયા તમને બતાવવામાં આવ્યો છે, રાખવામાં આવ્યો છે. તમારી જાણ મુજબ કહી દઉં કે આ અશોક સ્તંભ એ ખરેખર સાચો જ નથી, પણ એનો એક નમૂનો તૈયાર કરીને અહીંયા રાખવામાં આવ્યો છે, જેની આજુબાજુ 4 સિંહોની આકૃતિ તમે જોઈ શકો છો. નીચે અશોક ચક્ર અને બળદ. તો તમે અહીંયા જોઈ શકો છો કે અશોકના લોહ સ્તંભ ઉપર આ બ્રાહ્મી લિપિમાં લખેલું છે, એના નીચે સંસ્કૃત લિપિ અને ગુજરાતીમાં પણ અહીંયા લખેલું છે. એ આ એક અશોક સ્તંભની ઝાંખી માટે એક નમૂનો તૈયાર કરવામાં આવ્યો છે અહીંયા. હવે આ બાજુ તમે જોઈ શકો છો કે ઘણા બધા એવા ખંડિત અવસ્થામાં રહેલા અવશેષો અને પ્રતિમાઓ, પહેલાંના સમયની જે પ્રતિમાઓ હતી એ અહીંયા મૂકવામાં આવી છે પ્રદર્શન તરીકે. આ તમે જોઈ શકો છો એના હાથ ખંડિત થઈ ગયા છે. આ જે બધી પ્રતિમાઓ છે જે બ્લેક કલરની તમે જોઈ રહ્યા છો એકદમ ઓરિજિનલ છે. અને આ ઈડર વિસ્તાર છે એ બાજુથી મળી આવેલી જે પ્રતિમાઓ છે એ પણ એકદમ ઓરિજિનલ છે અને એ પણ અહીંયા મૂકવામાં આવી છે. તો તમે જોઈ શકો છો નજીકથી. હા દર્શક મિત્રો, તો તમે જે હમણાં આપણને આગળ નવીન પેઢી તમને સમજાવી કે આપણા જે ગુજરાત છે અને ભારત છે એની અંદરથી કેવી કેવી આપણને જૂની અને એક સિંધુ ખીણની સભ્યતા હતી, એ દરમિયાનની જે આપણને સભ્યતાની જે મૂર્તિઓ હતી એ આપણને મળી આવેલી છે. એ અહીંયા દ્રશ્યમાન કરવામાં આવી છે આપણે ગુજરાત વિદ્યાપીઠનું જે સંગ્રહાલય છે. અને આગળ હું તમને એક જે અંતિમ ભાગ છે કે જેની અંદર ખૂબ મહત્વનો ભાગ છે કે જેની અંદર આપણને કહી શકાય કે મહત્વના જે મૂર્તિઓ મળી આવેલી છે કે મહાવીર સ્વામી હોય કે પછી ગૌતમ બુદ્ધ હોય, તો તેમના અવશેષો હજી પણ અહીંયા હયાત છે. તો તમે જોઈ શકો છો. હું કેમેરામેનને કહીશ કે એ દ્રશ્ય અહીં દેખાડવાનો પ્રયત્ન કરશે. તો આ જોઈ શકો છો કે આપણે આ મૂર્તિઓને ભલે ઓળખી ન શકીએ પણ તેની જે આપણે કોતરણી છે અને તેનું જે સીધું કામ છે તે ખૂબ જ અત્યારની સરખામણીમાં ખૂબ જ સારા કહી શકાય એવું છે. આગળ જોઈ શકો છો ગૌતમ બુદ્ધની જે પ્રતિમા છે. પછી હું આગળ કહીશ કેમેરામેનને કે અહીંયા આ ખંડિત અવસ્થાની અંદર જે ગૌતમ બુદ્ધ છે અને જે મહાવીર સ્વામી છે એનું જે સ્થાપિત જે બેઠેલા છે એની ખંડિત મૂર્તિઓ પણ અહીંયા આપણને હયાત જોવા મળે છે. તો આના ઉપરથી આપણને એમ કે નિર્દેશ કરી શકાય કે તે સમયનું કે જે કોતરણી કામ અને કે જે મૂર્તિકામ છે તે કેટલું મજબૂત હતું, એટલે કે કેટલું ઉત્કૃષ્ટ હતું અત્યારની સરખામણીમાં જોઈ શકીએ. કારણ કે તે વખતે આટલી ટેકનોલોજી ઉપલબ્ધ હતી અને અત્યારે આટલી બધી ટેકનોલોજી હોવા છતાં આપણે એની સમકક્ષ જ કે જરી કામ કરી શકીએ છીએ. તો અહીંયા હું કેમેરામેનને કહીશ કે આ જે અત્યારે ખંડિત અવસ્થામાં જે મૂર્તિ જોવા મળે છે અત્યારે આપણે એમ કહી શકાય કે આ નોર્મલી છે, પણ આ તમે જોઈ શકો છો ઘણા બધા વર્ષો, હજારો વર્ષો પહેલાંની આ મૂર્તિ બનાવેલી છે. એટલે અત્યારે આપણને ઓળખવામાં થોડી મુશ્કેલી પડી રહી છે. આગળ હું કહીશ કે જે મહાવીર સ્વામીની એક હયાત અને ખૂબ જ સુંદર મૂર્તિ અહીં જોવા મળી રહી છે કે જેની અંદર તેઓ આપણે ધ્યાન મુદ્રાની અંદર બેઠા છે. આવી તમામ મૂર્તિઓ આ સંગ્રહાલયની અંદર જોવા મળે છે. અને અંતિમમાં આપણને જે બ્રહ્માજીની મૂર્તિ એક જે આપણને સ્થાપિત છે અંતિમ બિંદુ છે ત્યાં જોવા મળી રહી છે. તો આ સંગ્રહાલયની અંદર આપણને ઘણા બધા એવા કે જૂના જે સિંધુ ખીણની સભ્યતા હોય અથવા તો લગભગ અત્યારથી કહી શકાય હજારો વર્ષ પહેલાંની જે બનાવટ બનાવવામાં આવેલી છે, એટલે કે મૂર્તિકામ કહી શકાય કે જરીકામ કહી શકાય, એ તમામ અવશેષો આ ગુજરાત વિદ્યાપીઠ એટલે કે અમદાવાદની અંદર જે સંગ્રહાલય જે લાઇબ્રેરી છે, ગુજરાતની પ્રતિષ્ઠિત લાઇબ્રેરી છે, જૂની લાઇબ્રેરી છે કે જેની અંદર લાખો પુસ્તકો છે અને એની જ બાજુમાં એટલે કે એની નીચે
આ સંગ્રહાલય આવેલું છે કે જેની અંદર આપણે એક ઘણા અને ખૂબ જ મહત્વના કે જેઓ ઇતિહાસ વિષયની સાથે સંકળાયેલા છે એમને ખૂબ જ ઉપયોગી એવા અવશેષો આપણને અહીંથી પ્રાપ્ત થાય છે. તો આપણે આ વિડીયોની અંદર જોયું કે જે સિંધુ ખીણની સભ્યતા હોય કે પછી બીજી ઘણી બધી સભ્યતાઓ જે આપણે ભારતની અંદર હયાત હતી ને આપણે જેને અત્યારે નામશેષ કરી ચૂક્યા છીએ, તો એવી સભ્યતાના અવશેષો અત્યારે પણ આ ગુજરાત વિદ્યાપીઠ કે જે અમદાવાદની અંદર સ્થિત છે કે તેની અંદરથી આપણને ખૂબ જ કેમ કે સારા પ્રમાણની અંદર અને ખૂબ જ આપણને સચોટ માહિતી પૂરી પાડે એવા અવશેષો આપણને અહીંયાથી મળે છે. તો આની અંદર જે પણ માહિતી આપવામાં આવી છે તે અહીંના જે વિદ્યાર્થીઓ છે કે જે ઇતિહાસ વિષય સાથે સંકળાયેલા છે કે તેમના દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલી છે. તો અહીંયા આપણે ગુજરાત વિદ્યાપીઠ જે છે ઇન્કમ ટેક્સ નજીક આવેલી છે અમદાવાદમાં, તો આપણે એક મ્યુઝિયમની મુલાકાત લીધી. એમાં અલગ અલગ આદિમાનવથી લઈને મૌર્ય સામ્રાજ્ય, ભારતના દરેક જે સામ્રાજ્ય જે સૌથી મહાન નેતાઓથી લઈને જેટલા બધા શાસનકાળો જેટલા આવ્યા એમનો આખો આપણે ઇતિહાસ અહીંયા આપણે મ્યુઝિયમમાં જોયો. તો એના માટે તમે અલગ અલગ પ્રકારની માહિતી મારા વિડીયોમાં મેળવી હશે અને આ વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર, તહે દિલથી આભાર. તો તમે જો સાહિત્ય જગતમાં અને ઇતિહાસમાં જો રસ ધરાવતા હોય તો ગુજરાત વિદ્યાપીઠ સહિત જે આપણું આ મ્યુઝિયમ છે એ સરસ મજાનું અલગ અલગ એવા અવશેષો છે ખંડિત પ્રકારે ઘણું બધું તમને જાણવા મળશે. અને અમારા વિડીયોને જો તમને પસંદ કરતા હોય, જો અમારું કન્ટેન્ટ ગમતું હોય તો પ્લીઝ અમારા વિડીયોને શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. like, comment, share and subscribe.